નામ શીખા હવે આપણે જોઈએ બનાવટ તો હેલો આલ્કેન અને હેલો એલ્કેન ની બનાવટ હેલો આલ્કેન ની પહેલા જોઈએ હેલો આલ્કેન ની બનાવટ ચાલો તો હેલો આલ્કેન ની બનાવટ બે રીતે મુખ્યત્વે આપણે જોઈએ સૌથી પહેલા આવશે આલ્કોહોલ માંથી તો અહીંયા આપણે લખીએ આલ્કોહોલ માંથી तो अल्कोहल माथी हेलो अल्केन मतलब RX કેવી રીતે બને તો અહીંયા લખું છું એના પર ધ્યાન દઈએ ROH ની અલગ અલગ પ્રકારે પાંચક બનાવટ આપણી આવશે તો ખાસ સૌથી પહેલા HX સાથેની પ્રક્રિયા HXZnCl2 તો અહીંયા હું Cl કરી શકું ZnX2 કરવો હોય તો HX તો આ પ્રમાણે આપણે કરીએ તો RX એટલે કે RCl અને જો તમે અહીંયા HX રાખો તો અહીંયા ZnX2 કરવું પડે અને અહીંયા RX જે આપણે હેલો આલ્કેન કહીએ તો આ પ્રમાણે પ્લસ H2O આ રીતનું હેલો આલ્કેન બને આ જે પદ્ધતિ છે અને આપણે લ્યુકાસ કસોટી તરીકે પણ ઓળખશું આલ્કોહોલમાં આપણે આનો અભ્યાસ વિસ્તૃત કરશું લ્યુકાસ કસોટી બીજું નામ એમનું છે ગ્રુપ પ્રોસેસ અથવા ગ્રુપ પદ્ધતિ તો બે નામ છે લ્યુકાસ કસોટી અથવા ગ્રુપ પદ્ધતિ બીજી બનાવટ જોઈએ આલ્કોહોલ ને HX સાથેની પ્રક્રિયા દરમિયાન સેકન્ડ બનાવટ પર આવીએ તો આલ્કોહોલની NaX प्लस H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો RX એટલે હું RX લખું ચાલો પછી આ H2SO4 છે એમાં આપણે શું કરીએ ધ્યાન દઈએ NaHSO4 આ Na પછી આનો HSO4 એક H અહીંયા વધ્યો આની સાથે આવશે એટલે H2O સ્વરૂપે દૂર થશે તો અહીંયા આપણને હેલો આલ્કેન મળ્યું અહીંયા પણ હેલો આલ્કેન મળ્યું तो आप બે બનાવટ જોઈએ ત્રીજી બનાવટ પર આવીએ PX3 સાથેની બનાવટ તો મિત્રો આ ખૂબ મહત્વનું છે PX3 સાથેની બનાવટ તો PX3 સાથેની બનાવટમાં અહીંયા આમના 3 મોલ લેવા પડશે કારણ કે X ના 3 છે કારણ કે RX તમારા 3 મોલ થશે એટલે 3 મોલ થશે એટલે R પણ કેટલા કરવા પડે અહીંયા 3 મોલ બરાબર હું એ લખતો નથી કારણ કે આપણે જનરલ યુઝ કર્યો છે એટલા માટે પણ તમારે જ્યારે એક્ઝામ હોય ત્યારે અલગ કરવાનું હોય છે ત્યારે આ 3 અને અહીંયા 3 આવી રીતે લખવું પડશે પ્લસ H3PO3 કારણ કે 3 મોલ આપણે લેશો એટલે 3H અને 3O એટલે 3H અને 3O અને આનો એક P આમાં વધશે અને 3X અહીં આવી ગયા તો આ પ્રમાણે H3PO3 ફોસ્ફરસ એસિડ ઓર્થોફોસ્ફરસ એસિડ કહેશું આપણે એમને તો આ પ્રમાણે રહેશે PX5 સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો મિત્રો PX5 સાથેની પ્રક્રિયામાં નોર્મલી RX HX POX3 છૂટવું પડશે PX3 RX અને H3PO3 સાથે PX5 સાથે RX આનો R આનો X 4X વધ્યા પછી PO અને X3 એટલે હજુ એક હોય તો HX માં આવી જશે તો આ પ્રમાણે આમાં હજુ આપણે જોઈએ X2 લાલ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આમાં પણ RX સીધું બનશે નેક્સ્ટ બહુ સમજવા જેવું છે ચાલો હવે જો અહીંયા ધ્યાન દઈએ આની અંદર x બરાબર તમારે br i લેવાનું એ px3 માં x બરાબર cl અને br i પણ લઈ શકાય તો હવે આપણી પાસે લાસ્ટ છે SOCl2 ચાલો જો મિત્રો SOCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે પેરિડીનની હાજરીમાં લઈ શકીએ આપણે ચાલો તો SOCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આમાં RCl HCl SO2 આ રીતનું છૂટું પડશે અહીંયા RCl આવી જશે અહીંયા પણ RX છે RX છે RX છે તો હેલો આલ્કેન બનાવો
તો આલ્કોહોલમાંથી એટલે આ રીતે આપણે અહીંયા આલ્કોહોલ છે, આલ્કોહોલમાંથી આ પ્રમાણે બનાવી શકાય. મિત્રો ખૂબ અત્યારે તમને એવું લાગે કે આ ખૂબ ઈઝી છે, નાનું છે, પણ ઈઝી છે એવું નહીં માનતા, કારણ કે આ જનરલી આ લોકોએ ખાલી R નો ઉપયોગ કર્યો છે. બાકી આના બીજા ઘણા બધા ઉદાહરણો આવી રીતે આના બને છે. જેઈ નીટ લેવલે આપણે જો આપણે ભણીએ તો આ પ્રોસેસ આખી અલગ રીતે ભણવાની આવે છે બધી, બરાબર. પણ પરંતુ પહેલા હું હેલો આલ્કેનની ટોટલ બનાવટ ભણાવી દઉં, પછી આ બનાવટનો જેઈ નીટ લેવલે કેવી રીતે ઉપયોગ થશે એનો એક આખો લેક્ચર આપણે લેશું. કારણ કે pH3 વડે કેવી નિપજો બને, HX સાથે પ્રક્રિયા કરો તો કેવી નિપજ બને, એસોસિએટેડમાં બે પ્રક્રિયા આવશે અલગ અલગ પ્રકારની. તો આ પ્રમાણે આ ઈઝી નથી. આ નોર્મલી અત્યારે આપણે આવું સમીકરણ લાગે ને આપણે આ રીતે લખી નાખીએ એ યોગ્ય ન. એનસીઈઆરટી પ્રમાણે આપણે આટલું આપ્યું છે એટલે આપણે આટલું લખીને સીમિત રહી જઈએ એ ન ચાલે, કારણ કે એની પ્રેક્ટિસ કરવી પડશે. પરંતુ આપણે પહેલા બનાવટ કમ્પ્લીટ કર્યા બાદ પ્રેક્ટિસ કરશું. નેક્સ્ટ તો આલ્કોહોલમાંથી આપણે કમ્પ્લીટ કર્યું. હવે આવશે હાઇડ્રોકાર્બનમાંથી. તો હેલો આલ્કેનની બનાવટ આપણે હાઇડ્રોકાર્બનમાંથી ભણવી હોય તો આલ્કેન અને આલ્કીનમાંથી પહેલા બનાવીએ. એટલે અહીંયા આપણી પાસે આવશે બીજો પોઈન્ટ હાઇડ્રોકાર્બનમાંથી. તો હાઇડ્રોકાર્બનમાંથી આપણે હેલો આલ્કેન બનાવવા હોય તો કેવી રીતે બનાવી શકીએ? તો એની અંદર પહેલું આવશે આલ્કીન અથવા આલ્કેન લઈએ તો એમાં પહેલો પોઈન્ટ આપણે એવો લઈએ, આલ્કેનના મુક્ત મૂલક, આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. તો આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા આપણે ચેક કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? તો આલ્કેનનું મુક્ત મૂલક હેલોજિનેશન કરવું હોય તો CH3 CH2 CH2 CH3 આપણે કોઈ બ્યુટેન કે પ્રોપેન લીધું, Cl2 સાથે UV ની હાજરીમાં એને ગરમી આપશું, પારજમણી કિરણોની હાજરીમાં. તો આમાંથી આ Cl વાળી બે નિપજની શક્યતાઓ વચ્ચે ચાર છે. એટલે પહેલા તો CH3 CH2 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 Cl આ પહેલી નિપજ વત્તા CH3 CH2 CH CH3 અને આ બીજી નિપજ. 1 ક્લોરોબ્યુટેન અને 2 ક્લોરોબ્યુટેન આવી બે શક્યતાઓ વચ્ચે આમાં બંનેનું મિશ્રણ મળે છે. એમાં એકનું પ્રમાણ ઓછું હોય છે અને એકનું પ્રમાણ વધુ હોય છે, એ પ્રમાણે બનશે. તો આ આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા બને. આલ્કીનમાં જોઈએ તો આલ્કીનમાંથી આપણે બનાવવી હોય તો એમાં બે આવશે. સૌથી પહેલા HX સાથેની પ્રક્રિયા, આલ્કીનની HX સાથેની પ્રક્રિયા દ્વારા. તો આલ્કીનની HX સાથેની પ્રક્રિયા, હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા જોઈ હોય તો અહીંયા આવી રીતે C ડબલ બોન્ડ C આલ્કીન લઈએ અને એની HX સાથે પ્રક્રિયા કરીએ મિત્રો, તો એક H હું અહીંયા લઉં તો આ X હું અહીંયા લઉં તો આ પ્રમાણેનું ડબલ બોન્ડ નીકળી જશે, સિંગલમાં ફેરવાઈ જશે. અહીંયા H આવશે તો અહીંયા H લખીશ ને અહીંયા X. તો આ પ્રમાણેની શક્યતાઓ વચ્ચે આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પ્રોપીન છે, CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન લીધું. આ પ્રોપીનનું તમે HI કે HCl કે H સાથે પ્રક્રિયા કરો તો I જે છે અહીંયા આવશે અને H છે અહીંયા જશે. તો CH3 CH અહીંયા I CH3 તો 2 આયોડોપ્રોપેન. મિત્રો આ જે નિયમ છે માર્કોનિકોવના નિયમ મુજબ કામ કરશે. HI છે માટે માર્કોનિકોવના નિયમ મુજબ નિપજ આપણે પ્રાપ્ત થશે. જો અહીંયા HBr હોત તો પ્રતિ માર્કોનિકોવનો નિયમ, પણ HBr હોય તો ડાયરેક્ટ પ્રતિ માર્કોનિકોવ ન વાપરી શકાય. અહીંયા ઉદ્દીપક તરીકે કોઈ પેરોક્સાઇડ હોવો જરૂરી છે. જો પેરોક્સાઇડની હાજરી હોય અને HBr બંનેની હાજરી હોય તો જ તમે 1 વાળી નિપજ લઈ શકો. 1 આયોડોપ્રોપેન સોરી 1 બ્રોમોપ્રોપેન થઈ શકે. રેડી? પણ ખાલી HBr હોય ને તો પણ મિત્રો તમે માર્કોનિકોનો રૂલ્સ લગાડી શકો. અને તમે કીધું HBr સાથે ઉદ્દીપક હોવો જરૂરી. ઉદ્દીપક તમે મૂકો પેરોક્સાઇડ તો જ તમે એને પ્રતિ માર્કોનિકો તરફ લઈ જઈ શકો. તો આ પ્રમાણે આલ્કીનમાંથી આ પહેલું. બીજું આલ્કીનમાંથી છે X2 સાથેની પ્રક્રિયા. તો આલ્કીનમાં બીજું આપણો પોઈન્ટ આવશે X2 સાથેની પ્રક્રિયા.
હવે X2 સાથેની પ્રક્રિયામાં શું આવશે મિત્રો? તો ખૂબ ઈઝી છે. આપણી પાસે કોઈ આલ્કીન હોવો જોઈએ. દાખલા તરીકે હું અહીંયા CH2 ડબલ બોન્ડ CH2 લઉં છું. આ આલ્કીનની કોઈ X2 સાથે પ્રક્રિયા કરું છું CCl4 ની હાજરીમાં. દાખલા તરીકે હું Br2 સાથે પ્રક્રિયા કરું છું, તો એક Br અહીંયા આવશે, બીજો Br અહીંયા આવશે, એટલે આપણી નિપજ આવી બનશે CH2 CH2. એક Br અહીંયા અને બીજો Br અહીંયા, એટલે આ વિસિનલ ડાયબ્રોમાઇડ કહેવાય. વિસિનલ હેલાઇડ એટલે કે ડાયબ્રોમાઇડ તરીકે નામ આપવું હોય તો 1,2-ડાયબ્રોમો ઇથેન. 1,2-ડાયબ્રોમો ઇથેન. તો મિત્રો આપણે અહીંયા આલ્કોહોલમાંથી મેં કીધું આને ખૂબ નાનું ન સમજવું. ઘણી વખત આપણે આવું થાય કે એટલું લેવું હશે, આ નથી, આમાંથી બહુ બધી પ્રક્રિયાઓ જ્યાં સુધી ન ભણો ત્યાં સુધી નહીં ખબર પડે, બરાબર. તો આલ્કોહોલમાંથી બીજું હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેન અને આલ્કીન બંનેમાંથી આવશે. આલ્કેનનું મુક્ત મૂલક હેલોજનેશન, આલ્કીનમાંથી HH સાથેની પ્રક્રિયા અને X2 સાથેની પ્રક્રિયા આપણે જોઈ. હવે આપણી પાસે ત્રીજો પોઈન્ટ આવશે હેલોજન વિનિમય દ્વારા. પહેલા એટલું આપણે જોઈ લઈએ. તમે આ બધું જોયું હશે. આપણે આગળ વધીએ તો આ પ્રમાણે આલ્કોહોલ અને હાઇડ્રોકાર્બનમાં આપણે જે જોયું એમાં ખાસ આલ્કોહોલમાંથી ઘણી બધી પ્રક્રિયાઓ બનશે, કારણ કે હજુ હમણાં જેઈ નીટ લેવલમાં જે ક્વેશ્ચન આવે છે એને એક આખી અલગ પદ્ધતિથી સોલ્વ કરવા પડે છે. નોર્મલી NCERT ની બુકમાં આપેલું છે એવા કોઈ ક્વેશ્ચન આવતા જ નથી. એ બહુ ઈઝી છે, માટે ખાલી થિયરિટિકલ પોર્શન માટે કામનું રહેશે, પણ એની પ્રેક્ટિસ પોર્શન માટે એ કામનું નહીં કહેવાય. તો આ પ્રમાણે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો ખાસ હવે આપણી પાસે હેલોજન વિનિમય. તો હેલોજન વિનિમય દ્વારા ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ. વિનિમય દ્વારા હાઇડ્રોકાર્બનમાં પહેલો પોઈન્ટ આપણો હતો આલ્કેનના હેલોજનેશન મુક્ત મૂલક. બીજો પોઈન્ટ આપણો રહ્યો આલ્કીનમાંથી, અને એ આલ્કીનનો પહેલો પોઈન્ટ હતો X2 વાળો, સોરી HX વાળો, બીજો હતો X2 વાળો. હવે આ ત્રીજો જે છે આપણી પાસે હાઇડ્રોકાર્બનમાં હેલોજન વિનિમય દ્વારા. હવે હેલોજન વિનિમય દ્વારા બે પ્રક્રિયા જોવામાં આવશે. પહેલી આવશે જેને આપણે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા કહેશું. મિત્રો ફિંકલસ્ટેઇન પ્રક્રિયામાં શું આવશે જોઈએ. તો ફિંકલસ્ટેઇન પ્રક્રિયાની અંદર શુષ્ક એસિટોનની હાજરીમાં આયોડિનના સંયોજન સાથે આપણે પ્રક્રિયા કરશું. આ રીતે ધ્યાન દઈએ તો ખાસ અહીંયા તમારી પાસે RH NaI અહીંયા એસિટોન, અહીંયા X બરાબર ClBr માંથી કોઈ પણ લઈ શકાય. તો આમાંથી Ri મતલબ આયોડિન યુક્ત નિપજ મેળવવી હોય તો આમનો ઉપયોગ આપણે કરીએ. તો Ri એટલે ઇન શોર્ટ આ ફિંકલસ્ટેઇન પ્રક્રિયા આયોડિન યુક્ત નિપજ મેળવવી હોય એના માટે કામમાં આવશે. તો મિત્રો અહીંયા આપણું નોર્મલી ફિંકલસ્ટેઇનમાં આપણે ખબર પડી કે અહીંયા R તરીકે તમે મિથાઇલ ઇથાઇલ કોઈ પણ ગ્રુપ લઈ શકો. મિત્રો આમાં પણ SN1 SN2 ના બધા પ્રોસેસ આવે. SN2 પ્રક્રિયા છે, પણ મેં તમને કીધું એ પ્રમાણે બધી જ બનાવટ એક વખત આપણે જોશું. એ બધી બનાવટ આપણે જોયા બાદ હું ટોટલ તમને આમાં જેઈ નીટની અંદર જે પોર્શન કેવી રીતે આ ઉપયોગી બને છે સમજાવી શકું. એના માટે પણ આખો એક લેક્ચર જોઈશે. આ બનાવટનું રિવિઝન પણ એમાં થશે, પ્લસ કેવી રીતે આપણે નોર્મલી એક સમીકરણ દ્વારા આમાં ભણીએ છીએ ત્યાં એ લોકો કેવી રીતે આનો ઉપયોગ કરે છે બહુ મહત્વનું બનશે. નેક્સ્ટ ફિંકલસ્ટેઇન પ્રક્રિયા પછી બીજા નંબર ઉપર આવશે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં શું આવશે તો એની અંદર એક શ્વાર્ટ્ઝ પ્રક્રિયા આપણે લેશું મિત્રો. શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કયા કયા હશે તો AgF હશે, Hg2F2 હશે, COF2 હશે, SbF3. આવા બધા સંયોજનો જેને આપણે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા ઇન શોર્ટ આમાં આયોડિન યુક્ત નિપજ હતી એમાં ફ્લોરિન યુક્ત બનશે. ફ્લોરિન યુક્ત નિપજ મેળવવી હોય તો પણ આ કામમાં આવશે શ્વાર્ટ્ઝ. તો સમીકરણ પર આપણે ધ્યાન દઈએ. ફ્લોરિન યુક્ત નિપજ આપણે મેળવવી છે તો Rx AgF અમારો એક પ્રક્રિયા લીધો. આ બંનેની પ્રક્રિયા થશે
તો RF વત્તા AgX બનશે। તો આ પ્રમાણે નોર્મલી આમના તમે કોઈ ઉદાહરણ લેવું હોય તો પણ લઈ શકો। CH3Cl વત્તા AgF, તો ડાયરેક્ટલી તમે CH3F વત્તા AgCl આવું બનાવી શકો, બરાબર। એમ આમાં પણ ઉદાહરણ લેવું હોય તો પણ એક ઉદાહરણ આપણે લઈ શકીએ મિત્રો। CH3Cl વત્તા NaI એસિટોન ની હાજરી, તો CH3I આયોડોમિથેન પ્લસ NaCl આમાં પણ આવી રીતે બની શકે। તો ફિંકલસ્ટેન અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા આપણે જોઈ, જેને આપણે હેલોજન વિનિમય દ્વારા કહીએ, મતલબ અહીંયા આપણું હેલો આલ્કેન ની બનાવટ પૂરી થઈ। હવે આવશે હેલો એરીન ની બનાવટ। તો હેલો એરીન ની બનાવટમાં ધ્યાન દઈએ। હેલો એરીન ની બનાવટ મુખ્યત્વે બે બનાવટ આવશે। પહેલી એક આવશે હાઇડ્રોકાર્બન જે રહેશે એ હાઇડ્રોકાર્બન ની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આપણે મેળવી શકીએ। ઇન શોર્ટ ક્લોરિનેશન દ્વારા, બ્રોમિનેશન દ્વારા, આયોડિનેશન દ્વારા મેળવી શકાય। તો અહીંયા હું ઉદાહરણ લઉં છું। અહીંયા હું ટોલ્યુઇન લઉં છું શરૂઆતમાં। ચાલો, તો અહીંયા CH3 જે છે અને આપણે ટોલ્યુઇન કહીએ। ટોલ્યુઇન નું આપણે હેલોજિનેશન X2 લઈએ, FeX3 ની હાજરી લેવી તો લઈ શકાય। અહીંયા આપણે ટૂંકમાં અંધારામાં કંઈક એવું બધું લખ્યું છે, જરૂરી નથી। હવે આ X જે છે એ ઓર્થો સ્થાન પર અને પેરા સ્થાન પર જશે, કારણ કે મિથાઇલ ગ્રુપ જે છે ઓર્થો પેરા નિર્દેશક છે। અહીંયા CH3 છે તો અહીંયા X આવશે। બીજું પેરા સ્થાન પર પણ લઈ શકીએ, કોઈ પણ નિપજ આપણે બનાવવી હોય તો બનાવી શકાય। CH3 અને અહીંયા X ઓર્થો હેલો ટોલ્યુઇન તરીકે લેવાય, અને અહીંયા પેરા હેલો ટોલ્યુઇન। મોટાભાગે જરૂરી જે નિપજો એ પ્રમાણેની કન્ડિશન લેવી પડે। તો નોર્મલી આ તમે બેન્ઝીનનું પણ ડાયરેક્ટ ક્લોરિનેશન કરીને ક્લોરોબેન્ઝીન ને બધું બનાવો તો પણ ચાલે। બીજા નંબર ઉપર આપણી પાસે આવશે સેન્ડમેયર પ્રક્રિયા। મિત્રો ખૂબ મહત્વની પ્રક્રિયા છે। આપણે આ એમાઇન સંયોજનોની અંદર ભણશું વિશેષ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો, જેને આપણે એમાઇન સંયોજનો કહીએ, એમાં આનો આપણે ઉપયોગ કરશું। સૌથી પહેલા આપણે સેન્ડમેયરનો પ્રક્રિયક જે બનાવવાનો છે એ બનાવીએ। દાખલા તરીકે હું અહીંયા એનિલિન લઉં તો ખાસ સમજવા જેવું, અહીંયા એનિલિન લઈએ, એની NaNO2 વત્તા HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે। 273 થી 278 કેલ્વિન તાપમાન જેટલું નીચું તાપમાન લઈને પ્રક્રિયા કરવામાં આવે તો મિત્રો અહીંયા જે બનશે N2Cl બનશે, N ઉપર પ્લસ Cl, આને BDC કહેવામાં આવે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ। બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આ એનિલિન હતું, તો એનિલિન માંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બન્યું। હવે જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બન્યું છે એમની ત્રણ રીતે સેન્ડમેયર પ્રક્રિયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ, અથવા તમે અહીંયા મૂકીને પણ કરી શકો। હવે તમારે સેન્ડમેયર પ્રક્રિયા જે વિશેષ સમજવું હોય તો હવે આ ડાયઝોડાઇઝેશન કહેવાય, ઉપરનો પોઈન્ટ। હવે આપણે સેન્ડમેયર પ્રક્રિયા જોઈ છે તો હું ડાયરેક્ટલી તમને લઈ જાવ એ તરફ। અહીંયા N2Cl છે, તો મિત્રો ધ્યાન દઈએ, સેન્ડમેયર પ્રક્રિયા જોઈએ તો આપણે ત્રણ રીતે જોશું। ત્રણ નિપજ અલગ અલગ આપણે જોવાની છે। સેન્ડમેયર પ્રક્રિયક આપણે જોશું, દાખલા તરીકે Cu2X2 નો મતલબ અહીંયા Cl2 લઉં છું, બરાબર છે। અને હવે જો અહીંયા HCl, અહીંયા Cu2 Br2 HBr અને અહીંયા Ki સાથે। મિત્રો પહેલામાં જે આ નિપજ બનશે એમાં ડાયરેક્ટ ક્લોરોબેન્ઝીન બનશે। અહીંયા હું ક્લોરોબેન્ઝીન લખીશ વત્તા N2। બીજામાં જે નિપજ બનશે એ બ્રોમોબેન્ઝીન હશે, અહીંયા Br વત્તા N2 વત્તા HCl લઈ શકીએ અહીંયા, કારણ કે આમાંનો એક H અને આ Cl અહીંયા જોડાશે। આ Br છે અહીંયા આવી જશે ને N2 છૂટો પડી જશે, એટલે Ki સાથે પ્રક્રિયા કરો તો ડાયરેક્ટલી તમે આયોડોબેન્ઝીન લખશો। પછી આ KCl છૂટો પડશે, N2 વત્તા KCl। તો આ પ્રમાણે અને આપણે સેન્ડમેયર પ્રક્રિયા કહીશું। Cu2 Cl2 Cu2 Br2 સેન્ડમેયર પ્રક્રિયક તરીકે કામ કરશે।
સર્વપ્રથમ આપણે એનિલિન માંથી બીડીસી બનાવવાનું, એ બીડીસી નો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીને CaCl2, આપણી બુકમાં CuH2 લખેલું છે, એક જ રિએક્શનમાં બધું આવી જાય અને KI વાળો આપેલું. તો અહીંયા હેલો એરિનની બનાવટ પણ કમ્પ્લીટ થઈ મિત્રો. મતલબમાં હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટ આપણી કમ્પ્લીટ થઈ. આ બંને બનાવટ NCERT બેઝ તમારે એટલું યાદ રાખવાનું રહેશે પ્રેક્ટિસ માટે. બરાબર, આટલાની આખી પ્રેક્ટિસ થઈ જાય, મોઢે યાદ રહી જાય, આપણે લખી શકીએ એટલી કેપેસિટી બનાવી. ત્યારબાદ હવે આમાંથી જે આલ્કોહોલ વાળો પોઈન્ટ્સ હતો એ બધું ઘણા બધા પોઈન્ટ્સમાંથી જેઈ નીટ લેવલે કેવી રીતે ક્વેશ્ચનો આવે છે, કેવા પ્રશ્નો આવે છે, પ્રક્રિયાઓ કેવી આવે છે, એ આપણે આગળ વધી એ આગળના લેક્ચરમાં આપણે જોશું. પહેલા આપણે જોઈ લઈએ. એ પ્રમાણે હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટ જોઈ. હવે એ બનાવટનો આપણે જેઈ નીટ લેવલે કેવી રીતે ઉપયોગ થશે એ પણ સાથે જોઈ લઈએ, જેથી કરીને આપણે ત્યારે પ્રેક્ટિસ કરતી વખતે કોઈ કન્ફ્યુઝન ન આવે. તો જેઈ નીટમાં આ લોકો કેવી રીતે યુઝ કરે, બહુ ઈઝી પ્રોસેસ છે. આલ્કોહોલની HI સાથેની પ્રક્રિયા નોર્મલી RI બનશે વત્તા H2O. ઈઝી લાગશે આપણને, એટલું નથી, આટલું આવું જેઈ નીટમાં ન આવે. હવે જો HI ની એક્સેસ શબ્દ હું આપું એટલે ગમે તેટલા મોલ એના લઈ શકાય વધુ પ્રમાણમાં. HI 2 મોલ લેવા, 3 મોલ લેવા, 4 મોલ લેવા, એનો કોઈ લિમિટેશન નહીં, જેટલી જરૂર હોય એટલો આપણે ઉપયોગ કરી શકે. એટલે મિત્રો હવે પછી ઓર્ગેનિકમાં જે પણ જગ્યા પર એક્સેસ લખેલું હશે ત્યારે આપણે સમજવું કે એના એક કરતા વધુ મોલ લેવાની વાત થતી હોય ત્યારે એક્સેસ આવે. જો આના એક કરતા વધુ મોલ ન હોય તો બંને નીકળી જાય. જો એક જ મોલ ન હોય તો એક જગ્યાએ હોય છે, એક જગ્યાએ આવે, એવું સંયોજન બને. જો આનો તમને 1 મોલ ઇક્વિમોલાઇન કહેવામાં આવ્યું હોય તો 1 મોલ અહીંયા લઈએ ને તો આ દાખલા તરીકે આમાં I આવી જાય તો OH એમ જ રહે, પરંતુ એક્સેસ લખો એટલે બંને જગ્યાએ I આવી જાય. એટલે આપણે એક્સેસ લખ્યું છે એટલે CH2I આવી રીતે સંયોજન બનશે. આને ગરમ કરો એટલે I2 દૂર થશે, એટલે I2 દૂર થશે એટલે ડબલ બોન્ડ આવશે, CH2 ડબલ બોન્ડ CH2, અહીંયા આલ્કીન આવ્યું. ફરીવારથી એમની HI સાથે પ્રક્રિયા કરો અને ફરીવાર HI સાથે પ્રક્રિયા કરો એટલે એક પર H જશે કાર્બન પર ને એક પર I જશે, તો આપણું સંયોજન આવું બનશે CH3CH2I. તો આપણે આવી નિપજ બને. પ્રક્રિયા જો અને નિપજ જો, કાર્બનિક પરિવર્તનમાં ખૂબ કામનું બનશે આ. નેક્સ્ટ ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ તો આમાં પણ એવું થશે એક્સેસ એટલે બધા પહેલા I આવી જશે, CH2 CH CH2 I અને I. ગરમ કરો, I2 દૂર થશે. I2 દૂર થશે કેવી રીતે જો ધ્યાન દઈએ, આ બંને I આપણે કાઢી નાખીએ એટલે CH2 ડબલ બોન્ડ CH CH2I આવું બની જશે, કારણ કે મેં I દૂર કરી દીધો છે આટલો ભાગ. હવે જો આટલું આ જે સંયોજન બન્યું છે આ સંયોજનની ફરીથી તમે પ્રક્રિયા HI સાથે કરો તો શું થશે, તો હું સમજવા જેવું છે કે આ જે છે હું આને આપી દઉં અને I છે હું ત્રિબંધને આપું તો જે નિપજ બનવાની છે કંઈક આવી બનશે, CH3 CHI CH2I. હજુ તમે આમાંથી ગરમ કરીને I2 દૂર કરો તો બંને I ને દૂર થાય તો CH3 CH ડબલ બોન્ડ CH2 આવું આપી થશે. ફરીથી તમે આમની HI સાથે પ્રક્રિયા કરો. જો મિત્રો આપણે HI ના ઘણા મોલનો ઉપયોગ કર્યો, 1 મોલ, અહીંયા 3 મોલનો ઉપયોગ થઈ ગયો, અહીંયા 1 મોલ પાછો. હવે આમાં માર્કોનીકોના નિયમ મુજબ અહીંયા I જશે અને અહીંયા H જશે, તો નિપજ આપણી આવી આવશે CH3 CHI CH3 આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ આઇસોપ્રોપાઇલ આયોડાઇડ. તો આ પ્રમાણે નિપજ બનશે. આ રીતે પ્રોસેસ છે. તો કન્જક્ટર છે પણ વ્યવસ્થિત રીતે જોવું. ચાલો આમાં જોઈએ તો બંને પહેલા કમ્પ્લીટલી દૂર થઈ જશે, અહીંયા બંને જગ્યા પર I આવી જશે. હું ગરમ કરીશ એટલે I2 દૂર થશે એટલે ત્યાં ત્રિબંધ આવી જશે. અહીંયા ત્રિબંધ આવી ગયો. ફરીવારથી હું આમની HI સાથે પ્રક્રિયા કરું મિત્રો તો એક પર H અને એક પર I આવી રીતે થશે, તો આ નિપજ રહેશે. હવે જોઈએ અહીંયા ડાલ્ટન પ્રોસેસ SOCl2 સાથેની પ્રક્રિયા આલ્કોહોલની. મેં બધા સંયોજનો આલ્કોહોલ લીધા છે, હમણાં જે જોયું એ જ છે, પણ R તરીકે મેં સંયોજનો કેવા લીધા છે બહુ મહત્વનું બને છે. હવે અહીંયા જો કંઈ ન હોય, જો અહીંયા મેં pyridine લખ્યું, આ બંને સંયોજન સેમ છે, પરંતુ અહીંયા SOCl2 અહીંયા SOCl2 અહીંયા pyridine ની હાજરી. મિત્રો કંઈ પણ ખાલી
SOCl2 એટલે SNI રિએક્શન હોય, ઇન્ટ્રામોલેક્યુલર સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. SNI પ્રક્રિયા મિત્રો મેં તમને રિએક્શન મિકેનિઝમ ની અંદર આપણે YouTube માં જે વિડિયોઝ છે એમની અંદર છે જ આખું આપણી પ્રક્રિયા, તમે ડીપમાં એમાં જઈ શકશો. પિરિડિન હશે ત્યારે SN2 પ્રક્રિયા થશે. યાદ રાખવું, SOCl2 પિરિડિનની ગેરહાજરીમાં હશે ત્યારે SNI પ્રક્રિયા આપશે અને પિરિડિનની હાજરીમાં હશે ત્યારે SN2 પ્રક્રિયા આપશે. હવે SNI પ્રક્રિયા આપશે એટલે આપણી જે નિપજ બનશે મિત્રો બહુ સમજવા જેવું છે. CH3 અહીંયા આપણું Cl આવી જશે અને D આલ્કોહોલ જે છે ત્યાં નીકળી ગયો, ગેસ અહીંયા Cl આવી ગયો. જ્યારે SN2 પ્રક્રિયા હશે બહુ સમજવા જેવું છે મિત્રો. SN2 પ્રક્રિયા હશે ત્યારે આખો Cl આ બાજુ આવશે ને H આ બાજુ આવશે. તો મિત્રો અહીંયા જે OH અને Cl ની દિશા સમાન છે એટલે આને આપણે રિટેન્શન થયું કહેવાય. સ્ટીરિયોકેમિસ્ટ્રી નો ઉપયોગ થયો મિત્રો. OH નીકળીને એ જ સ્થાન ઉપર Cl આવ્યો એટલે રિટેન્શન કહેવાય, જેને આપણે ધારણ કહીએ ગુજરાતીમાં. અહીંયા ઇન્વર્ઝન થશે, આખું રોટેશન થઈ જશે એટલે Cl અહીંયા વિરુદ્ધ દિશામાં આવ્યો એટલે આ ઇન્વર્ઝન થયું કહેવાય. રિટેન્શન, ઇન્વર્ઝન આ બધા શબ્દો આપણે આગળ સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં જોયું છે. સંઘટકતા આઇસોમરની અંદર પણ જોયું છે. માટે મિત્રો આપણે જે YouTube ચેનલની અંદર જે બંને ચેપ્ટર રિએક્શન મિકેનિઝમ અને આઇસોમર મેં કમ્પ્લીટ કર્યા છે, બંને ચેપ્ટરો જે ને બહુ વ્યવસ્થિત રીતે જોયા હશે ને બહુ ઈઝી લાગશે આ ચેપ્ટર. હજુ નથી જોયા તો તમે જોવાનું શરૂ કરો, બંને ચેપ્ટરને ક્લિયર સમજો જેથી કરીને પછીના બધા જ ચેપ્ટરો તમને ઈઝી લાગશે. બરાબર, કારણ કે વારંવાર બધી વસ્તુ, કારણ કે આ કિરાલ કાર્બન છે ચારે બાજુ અલગ અલગ છે અને ત્યારે જ્યારે આવું અસમ કાર્બન વાળું હોય સંયોજન કિરાલિટી દર્શાવશે એટલે એમાં આપણે રિટેન્શન અને ઇન્વર્ઝન જેવી ઘટનાઓ જોવા મળતી હોય છે. નેક્સ્ટ જોઈએ, બહુ ઈઝી છે. SNI પ્રક્રિયા થશે એટલે ડાયરેક્ટલી જે છે એમ જ રહેશે. અહીંયા આપણી પાસે OH છે ત્યાં એની જગ્યાએ Cl આવી જશે. વેજ ડેશ સિસ્ટમ ને શીખવાડેલી જ છે મિત્રો. હવે જો અહીંયા આપણી પાસે મેં અહીંયા તો ડેશ સિસ્ટમ કરીને Cl મૂકી દીધું કારણ કે અહીંયા ઇન્વર્ઝન થશે SOCl2 માં, અહીંયા માટે આનું સેમ રહ્યું પણ અહીંયા ઇન્વર્ઝન થવાને કારણે વેજ સિસ્ટમ નીકળી ત્યાં હોય છે, ડેશ સિસ્ટમ હશે, વેજ ડેશ સિસ્ટમ પણ આપણે શીખાશે મિત્રો. આ બધું જ આપણે આગળ જોયું છે આઇસોમર અને રિએક્શન મિકેનિઝમમાં. રિએક્શન મિકેનિઝમ અને આઇસોમરમાં બંને બહુ મહત્વના છે. આમાં નોર્મલી કંઈ નથી એટલે હું SNI સમજુ છું એટલે આ OH નીકળીને ત્યાં Cl આવી જશે. અહીંયા H C2H5 ન્યુમેન પ્રોજેક્શન આપણે કીધેલું, આ બધી જ વસ્તુ મેં ડીપમાં સમજાવી છે વિડીયોમાં અને અહીંયા Cl આવી જશે. તો મિત્રો આ આપણી પાસે ડાર્ઝન્સ લો પ્રમાણે આપણે આગળ પ્રોસેસ પ્રમાણે જોયા, ખૂબ મહત્વનું હતું. HI સાથેની પ્રક્રિયાઓ જોઈ. HI સાથેની પ્રક્રિયાઓ મોટાભાગે આવે છે. SOCl2 માં અમે બે રિટેન્શન ઇન્વર્ઝન, કારણ કે SN2 એમાં ઇન્વર્ઝન કોન્ફિગરેશન ઓફ ઇન્વર્ઝન જોવા મળતું SN2 માં, આમાં કોન્ફિગરેશન ઓફ રિટેન્શન જોવા મળે SNI માં. તો આ પ્રમાણે આ બે ઉદાહરણ, પાછું આ એકમાંથી જ બંનેના ઉદાહરણ લીધા, પાછું એક ઉદાહરણ લીધું આ ડીપમાં અને વ્યવસ્થિત જોશો. તો એક વખત નજર નાખીએ મિત્રો. આશા રાખું તમે બધું સમજી ગયા હશો આમાં. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો pH3 સાથેની પ્રક્રિયા પણ SN2 પ્રકારની પ્રક્રિયા તરીકે આપણે એને ઓળખીએ છીએ. pH3 સાથેની પ્રક્રિયા મિત્રો, pH3 સાથેની પ્રક્રિયા. નેક્સ્ટ આગળ pH3 સાથેની પ્રક્રિયા. ચાલો pH3 સાથેની પ્રક્રિયા પર આપણે આગળ વધીએ. તો મેં આનું એક કોમન સમીકરણ મેં લખ્યું હતું, ફરીવારથી લખું ROH. જો આમાં P Cl2 લખે અથવા P Br2 લખે અથવા P આપણે સાઈડમાં લખીએ P I2 લખીએ, બહુ ઓછો યુઝ છે I2 નો. આ બધાની જગ્યાએ તમે અથવા PCl3 PBr3 આવા બધા શબ્દો વાપરો તો પણ ચાલે. નું રીઝન છે અને ડાયરેક્ટ તમે પછી અહીંયા 3 મોલ લેશો અને કારણ કે PCl3 સાથે એટલે 3 આ રીતનું રહેશે ને 3H3PO3 આપણે આવી નિપજ બનેલી. આવું કેમ બન્યું સમજી લો. દાખલા તરીકે હું P Cl2 લઉં છું તો આમ જોવા જોઈએ તો આ રીતની એની પ્રોસેસ હોય છે એટલે આ બે ભેગા થઈને 2PCl3 જ બને. મતલબમાં P Cl2 જે આપણે પ્રક્રિયા કરી નિપજ તો આપણે PCl3 છે એટલે તમે P Cl2 લો કે PCl3 આ બે સેમ જ છે. રેડી? એટલે આ પ્રમાણે ચાલુ. તો
આમની પ્રક્રિયાઓ આપણે જોઈએ તો પહેલી જ પ્રક્રિયા પ્રમાણે ચાલુ સમજીએ પહેલી જ પ્રક્રિયા પ્રમાણે હું ચાલુ એક ઉદાહરણ આપણે અહીંયા લઈએ છીએ તો પહેલી પ્રક્રિયા આપણી CH3 H OH અને D આવું કંઈક છે અને હું અહીંયા PCl3 અથવા PX3 આપણે લઈએ તો નોર્મલી SN2 પ્રક્રિયા છે PX3 સાથેની પ્રક્રિયા તો SN2 પ્રક્રિયા આપશે તો આ OH ની જગ્યાએ Cl આવશે પરંતુ અહીંયા કન્ફ્યુઝન એ આવશે કે આખું SN2 એટલે ઇન્વર્ઝન થાય એટલે Cl આ બાજુ આવી જશે OH કરતા વિરુદ્ધ દિશામાં તો આ પ્રમાણે નિપજ બનશે એટલે અહીંયા ઇન્વર્ઝન જોવા મળશે રેડી સેમ તમે આ ઉદાહરણ પણ લઈ શકો આ જે ઉદાહરણ છે એ ઉદાહરણનો ઉપયોગ અહીંયા કરી શકો નંબર 1 છે તો નંબર 2 લઈએ તો એ ઉદાહરણને પણ આપણે લખી શકીએ નોર્મલી જો હું આ રીતે લખું છું અહીંયા આ રીતનું OH હું લખું છું પહેલા PCl3 અને એને ગરમ કરો SN2 પ્રક્રિયા થશે એટલે જે નિપજ આવશે એમાં ડેશ વેજ ડેશ સિસ્ટમ પ્રમાણે ઇન્વર્ઝન છે એટલે ડેશ થઈ જશે તો આ પ્રમાણેનું કામ થશે હવે જોઈએ મિત્રો PCl5 સાથેની પ્રક્રિયા તો PCl5 ની તો બહુ જ મહત્વની પ્રક્રિયા છે કારણ કે એ તો કીટોન સાથે પણ આપે આલ્કોહોલ પણ સાથે આપે છે ત્યારે કીટોન વાળું પોર્શન આપણે ભણશું ત્યારે પણ એનો ઉપયોગ થશે તો PCl5 મિત્રો PCl5 સાથે PX5 સાથેની પ્રક્રિયા પહેલા જનરલ બેઝિક સમીકરણ લખીએ આની જેમ તો ROH મિત્રો આમની PCl ડાયરેક્ટ હું અહીં લખું છું નીચેથી સમજાવું છું PCl5 એટલે મિત્રો અહીંયા એક Cl હશે 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 મિત્રો આ રીતે આની આખી સિસ્ટમ આવશે તો શું થશે જો RCl વત્તા POCl3 વત્તા આ HCl આખો ભાગ છે એટલે HCl તો આવી રીતે નિપજ આપે છે આપણે કોઈ પણ ઉદાહરણ લઈને કામ કરી શકીએ બરાબર તો દાખલા તરીકે CH3 CH2 OH છે આલ્કોહોલ ઇથેનોલ તો સેમ સિસ્ટમ મેં હમણાં જે આપી મિત્રો એ પ્રમાણે ચાલવાનું Cl 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 અને Cl અહીંયાથી HCl દૂર થશે અહીંયાથી આખો આ આલ્કાઇલ હેલાઇડ દૂર થશે નોર્મલી આપણી જે નિપજ બનશે CH3 CH2 CH3 CH2 Cl પ્લસ POCl3 વત્તા HCl તો આ પ્રમાણે કોઈ પણ જ્યારે PCl3 સાથેની પ્રક્રિયા હોય ત્યારે આવી ડિઝાઇન બનાવી દેવાની કીટોનની પણ આ રીતે જ નિપજ બને છે જનરલ આપણે ઉદાહરણ ખાલી મૂકું છું કે જરૂર નથી કીટોનનો આપણે તો અહીંયા આલ્કાઇલ હેલાઇડ અને આલ્કોહોલમાંથી ભણીએ છીએ આ વધારાનું છે ખાલી સમજૂતી માટે આપણે લીધું છે નોંધ આની કોઈ જરૂરિયાત નથી અવગણી શકાય કીટોન લઈએ તો ROR આ રીતનો ઉપયોગ થાય R2 તો સેમ અહીંયા P Cl 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 અને Cl આ રીતનું થઈ જશે તો આખી જે એની પ્રોડક્ટ બનશે ફરીથી સમજીએ આ રીતનું થશે એટલે આપણી પાસે RCl R1Cl વત્તા R2Cl વત્તા POCl3 આવી રીતે નિપજ બને છે કીટોનનું તો આ પ્રમાણે પણ કરી શકાય પણ તો આપણે આલ્કોહોલ વાળું જોવાનું છે આ બંને ઉદાહરણ આપણા માટે મહત્વના રહેશે તો PX3 PX5 સાથે જ્યારે હું તમને નોર્મલી NCERT બેઝ ભણાવતો હતો ત્યારે આલ્કોહોલમાંથી ત્યારે મેં કીધેલું કે PX3 PX5 SOCl2 ની બીજી ઘણી પ્રક્રિયાઓ છે એને સમજવી પડે JEE નીટ લેવલે તો મિત્રો આપણે JEE નીટ નો પોર્શન સાથે કમ્પ્લીટ કરતા ગયા તો એક વખત આપણે વ્યવસ્થિત જોઈ લો